સુરતના કતારગામ ખાતે અષાઢી બીજ નિમિત્તે શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ દ્વારા 34મો સ્નેહ મિલન સમારોહ, વિદ્યાર્થી ઇનામ વિતરણ અને જન કલ્યાણકારી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તથા શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા દર વર્ષની પરંપરા મુજબ અષાઢી બીજના પાવન અવસરે 34મો સ્નેહ મિલન સમારોહ, વિદ્યાર્થી ઇનામ વિતરણ સમારોહ, રામદેવ પીર મહારાજના પાઠ દર્શન, પ્રસાદ વિતરણ, વૃક્ષારોપણ કાર્યક્રમ તથા જન કલ્યાણકારી સેવા કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં શિક્ષણ, એકતા, સેવાભાવ અને સંગઠન શક્તિને વધુ મજબૂત બનાવવાના હેતુથી યોજાનારા આ કાર્યક્રમમાં સમાજના તેજસ્વી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરી અને તેમને ઇનામો એનાયત કરાયા હતા. તો સાથે જ પર્યાવરણ સંરક્ષણના સંદેશને જન સુધી પહોંચાડવા માટે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જન કલ્યાણકારી સેવા કેમ્પમાં આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવા તથા રિન્યૂ કરવાની સુવિધા, સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન, જરૂરી દસ્તાવેજોની તેમજ લાભાર્થીઓને સ્થળ ઉપર જ સહાય ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે મહંત શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજ, અનંત વિભૂષિત શ્રી 1008 મહામંડલેશ્વર જયાનંદ સરસ્વતી મહારાજ તેમજ વિવિધ ધારાસભ્યો, કોર્પોરેટરો, પોલીસ અધિકારીઓ, શિક્ષણવિદો, તબીબો, સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ વિશેષ ઉપસ્થિત રહી સમાજને આશીર્વચન અને માર્ગદર્શન આપ્યા હતા. કાર્યક્રમ દરમિયાન શિક્ષણનું મહત્વ, યુવા શક્તિ, સામાજિક એકતા, સમાજ વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના વધુમાં વધુ લાભ લેવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત સમાજના સભ્યો વચ્ચે સ્નેહ, સહકાર અને સંગઠન ભાવ વધુ મજબૂત બને તેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટ સુરત તથા શ્રી યુવા ઘેડિયા કોળી સમાજ સુરત દ્વારા સમાજના તમામ ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો તેમજ વિદ્યાર્થીઓ અને પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજનો અમારો કાર્યક્રમ છે વિદ્યાર્થીઓને સ્નેહ મિલન સમારોહ, પછી એને પ્રોત્સાહન ઇનામ અને વડીલોનું સન્માન અને નાની બાળાઓનું સ્વાગત ગીત અને એક એક્શન ગીત રાખેલું છે જે સાંસ્કૃતિક રીતે, અને આયુષ્યમાન કાર્ડ કે જે આપણા સમાજના કોઈ પણ ભાઈઓને ન હોય તો એને મળી રહે એના માટે અમે પણ એનું પણ એક આયોજન કરેલું છે. ખાસ કરીને આજના યુવાધનને મારો એ જ સંદેશ છે કે જેમ બને તેમ પોતે આગળ વધે, પ્રગતિ કરે અને સમાજને ઉપયોગી રહે અને વ્યસનથી મુક્ત રહે. બસ આજના મારા યુવાધનને એ જ સંદેશો છે. મારું નામ દિલીપભાઈ લીલાભાઈ કેતરખેડિયા. હું ઘેડિયા કોળી સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે મારી ફરજ બજાવું છું. અને આજે જે અમારો કાર્યક્રમ છે એ વિદ્યાર્થીને સન્માન સમારોહ, ઇનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, સાથે સાથે અમારા યુવાનોને રોજગાર, એનું માર્ગદર્શન, આવા અવનવર કાર્યક્રમ અમે યોજતા આવીએ ટ્રસ્ટના માધ્યમથી. અને સમાજને કંઈક ને કંઈક પ્રેરણા મળે એવી અમે ટ્રસ્ટ મંડળ તરફથી પ્રેરણા રૂપી જે કંઈ અમારી પાસે છે એ અમને બિરદાવતા રહીએ છીએ. અને અમારા યુવાનોને આજના દિવસની અંદર અમારો એક અનેરો ઉત્સાહ સ્નેહ મિલન સમારોહ છે જે અમે વર્ષના સમયગાળાથી રાહ જોતા હોય છે. સૌ આખું સમાજ સાથે મળી અને આજનો અમારો કાર્યક્રમને અતિ ઉલ્લાસ ઉત્સવ સાથે અમે મનાવીએ છીએ અષાઢી બીજ નિમિત્તે. કાર્યક્રમ કઈ જગ્યા પર કરવામાં આવે કેટલા લોકો જોડાયેલા? આ કાર્યક્રમની અંદર લગભગ 2000 થી 2200 લોકો જોડાયેલા છે. આજનો આ કાર્યક્રમ છે એ વર્ષાદેવી કોમ્યુનિટી હોલમાં જોડાયેલો છે. અમે આવનારા કાર્યક્રમ સુરતના અલગ અલગ એરિયાની અંદર કરતા આવીએ છીએ. આગળનો અમારો જે કાર્યક્રમ હતો એ મોટા વરાછાની અંદર હતો. મુખ્ય મહેમાન તરીકે અમારા માંગરોળ માળિયાના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ ગરગટિયા ઉપસ્થિત છે. મહામંડલેશ્વર અખંડાનંદ આશ્રમના મહંત ઉપસ્થિત છે. પછી અન્ય સમાજના આગેવાનો ઉપસ્થિત છે, અન્ય સમાજના પ્રમુખો ઉપસ્થિત છે.